નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. જય સનાતન ધર્મ. સનાતન ધર્મ વિશે જે બફાટ કરી રહ્યા છે સ્વામિનારાયણના સંતો, હવે હદ વટાવી ચૂક્યા છે. એમણે 2020માં સત્સંગ દીક્ષા જે બુક બહાર પાડેલી છે, સત્સંગ દીક્ષા બુક, કે જે પરમ પૂજ્ય લખેલું છે મહંત સ્વામી બ્રહ્મ સ્વરૂપ લખી રહ્યા છે. મહંત સ્વામીના હસ્તે આ બુકનું વિમોચન કરવામાં આવેલું છે. અને આ બુકમાં લખવામાં આવે છે, શું લખવામાં આવે છે કે અમે અક્ષર બ્રહ્મને સમજવા અને નારાયણ શબ્દથી પણ અક્ષર બ્રહ્મથી પર છે અને પુરુષોત્તમ છે. હવે ભાઈ, તમે નારાયણ શબ્દથી પણ પર છો, આવા બધા શબ્દ તમે વાપરો છો, તમને શરમ નથી આવતી? આવતીકાલે બહુમાળી ચોકમાં આપણે આ સત્સંગ દીક્ષા ચોપડીને અગ્નિદાહ આપીને સ્વામિનારાયણના જે બફાટ કરતા સ્વામિનારાયણના સંતો છે એને એક સરખો જવાબ આપીએ. અને ટૂંક સમયમાં જો આ બધી બુકમાં જે તમે સનાતન ધર્મ વિશે બફાટ કરેલી છે એ તમે વિડ્રો પાછી ખેંચી નહીં લો તો હજી પણ આનાથી મોટો વિદ્રોહ કરવામાં આવશે. ભારત દેશ અને તમે જ્યાં જ્યાં પહોંચ્યા છો ભારત દેશની બહાર પણ મંદિરો બનાવી, ત્યાં પણ હિન્દુ સનાતન ધર્મીઓ બધા જાગશે. એટલે મહેરબાની કરીને આ છેલ્લી અમારી મુહિમ છે કે જે અમે ચોપડી સળગાવીને આવતીકાલે તો વિરોધ દર્શાવી રહ્યા છીએ. હવે આની પછી શું થશે? સનાતન ધર્મીઓ કયા સનાતન ધર્મી કયા ગામમાં શું તમારા વિશે અલગ અલગ સ્ટેપ લેશે એની જવાબદારી તમારી પોતાની રહેશે. એટલે તમે લોકો ન્યૂઝપેપર અને મીડિયા દ્વારા જાહેર કરી દો કે તમે જે જગ્યાએ ભગવાન ગણપતિ મહારાજ છે, અમારા ગણપતિ ભગવાન, મહાદેવજી, નારાયણજી વિશે તમે લખ્યું છે, પરશુરામ ભગવાન કે જે રામ ભગવાન છે, વિષ્ણુ ભગવાનના અવતાર છે, કૃષ્ણ ભગવાનની જેમ પરશુરામ ભગવાન પણ વિષ્ણુનો અવતાર છે, એના વિશે તમે ગમે તેમ બફાટ કરો છો. એ દરેક પુસ્તકો તમે જો પાછા નહીં લો તો બહુ મોટો વિદ્રોહ થશે. અમે સનાતન ધર્મીય છીએ, સનાતન ધર્મમાં ભાગલા પડે એ અમે ઈચ્છતા નથી. તો સહેલાઈથી અને સાદો રસ્તો કાઢીને તમે લોકો પ્રેસ નોટ જાહેર કરો કે અમે આ બધી બુક પાછી લઈએ છીએ, તો આપણી સનાતન ધર્મની એકતા જળવાઈ રહે અને અમને કંઈ આગળ ના કરી એવી મહાદેવને ઈચ્છા કે તમે લોકોને સદબુદ્ધિ આપે ને દરેક પુસ્તકો તમે વિડ્રો કરી લો.